હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારમાં જો અહીંયા રસોઈ બનવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. આપણે આ નાકરાની બેન ને આ જેની બેન ને સવાની બેન જો ઊભા રહી ગયા છે. કહી દે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને જો સવારમાં જ બનવા મળ્યું છે રોટલી ને શાક ને એવું. અને હાલો આગળ અમે શું કરીએ છીએ તમને વ્લોગમાં બતાવશું. જોઈએ. અને આપણે જો સવારમાં કચરું કાઢવાનું કામકાજ શરૂ કરી દીધું છે ને એ લોકો ત્યાં રોટલી ને એવું બનાવે છે. અને પછી હવે કોણ પોતું મારે જોઈએ છે. હું જોઈએ આપણને કાંઈક કહે છે. શું કહેશો? હજી પેલો દિવસે એમ થાય કયા કપડા પહેર્યા? એટલે કપડાં નહીં કરે છે, કામ નહીં કરો પહેલાં. કપડાં કયા પહેરવા એમ કહે છે. આપણે તો પહેરી લીધા છે. અને હવે આપણે કાઢવાની છે કચરું. હાલો આપણે કચરું કાઢીએ. આ મારી સાવણી છે. જો કોઈ કોમેન્ટ ન કરવી સાવણી ઉપર, જેવી છે એવી છે અમારી સાવણી. તો અહીંયા જો બાફેલા મગ ને એનું પાણી છે. હેલ્ધી તો તું હિના. અને આ બધા જો ખાવા લાગ્યા છે. કેમ ગાઈસ અમે હેલ્ધી ફૂડ જ ખાઈ. કાલ ભૂંગળા ખાધા શેકેલા, આજ મગ ખાયા. અમે મગ ખાયા. મગ ખાયા એ તો હિન્દી में आ गई. तुमने तो सब कुछ खाया. देखो આ મગ ખાવાનું શરૂ કરી દીધું. મગ ને મગનું પાણી સ્પૂન મતી લેને જોરે. સવારમાં ખાવાનું શરૂ છે. હવે બધા નીકળી ગયા છીએ અને બધા એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. ખાવાનું તો અડધાને જવાની ઈચ્છા છે, અડધાને નથી. પણ જવું તો પડશે. લગભગ કોઈની ઈચ્છા છે જ નહીં જવાની, પણ જવું તો પડશે. એટલે નીકળી ગયા છે થેલા બિસ્તરા લઈને. આમ જો મોઢા બંધ. હે એના વગર શક્ય જ નથી. જાવી નહીં તો શક્ય નથી. એટલે હવે જવું તો પડશે જ અમારે. જાય હાલો તમને બતાવીએ હવે શું છે. વધારે બાકી પેલા મારે રિક્ષા પકડવાની છે. એટલે મળે છે કે શું છે જોઈએ. તો જો ગાઈઝ અત્યારે તો અમદાવાદમાં હવે આમ જો વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે. જમીનને નથી અડતો પણ વરસાદ આવે છે. નાવું છે આખું અમદાવાદ જઈ ગયું. હે ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છીએ. સવારના 10 વાગ્યાના ગયા હતા અને આજે તો અમને 5 વાગે છૂટા કરી દીધા છે. આજે અમને બધાને સમજો કેવું લાગ્યું તમારે આજનો દિવસ? બહુ મજા આવી ગઈ. એમને મજા શું કામ આવી ખબર ગાઈસ? ના છેલ્લે ઈ નહીં, સવારમાં એને છે ને ચા મળી ગઈ ને પીવા, એટલે એને મજા આવી દરરોજ ગઈ. મળશે ચા. એને છે ને ચા પીવાની ટેવ હતી, પછી અમે અહીંયા આવ્યા ને એટલે બંધ થઈ ગઈ. તો ફરીથી એને આજથી શરૂ. રવિવારે નહીં ગમે એનું હું રવિવાર તાર જાવું તો બીજું તો હું. અને આને પણ જો મજા આવી ગઈ છે. મને તો હેની મજા આવી ખબર. અમારે 15મી ઓગસ્ટ નું ફંક્શન છે. એવું બધું રિવીલ નથી કરવાનું ગાઈસ હજી. અમે તમને કહું એમાં અમારે ઘણી બધી ગેમ્સ, ગિફ્ટ ને એવું બધું અમને મળવાનું છે, રમવાનું છે. તો અને वो पीछे वाला मेरी चैनल का नाम पूछ रहा है. અને આ તમારો આજનો દિવસ કંઈક અલગ જ રહ્યો હશે ને? હા મસ્ત રહ્યો. એનો શું કામ અલગ રહ્યો ખબર ગાઈસ? કેમ કે અમે ત્રણેય છે ને એક સાથે બેઠા હતા અને અમારાથી અલગ હતું. એટલે મને અલગ બેસાડી હતી. તને બધા સિનિયરો હારે બેહારી છે. એટલે અમે બધા જુનિયરો જો હારે હતા અને આ છે ને બધા સિનિયર હારે. મને ધક્કો મારી ધક્કો નહોતો માર્યો કઈ અમે લોકો. અમે આવીને બધા એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે. ને કાલે તો અમે ચેવડો ન બનાવ્યો પણ આજે જો ફાઇનલી ચેવડો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. હા એટલે ત્યાં એટલે રસ્તામાં અંદર નહીં. અને જો હવે ચેવડો બનાવવાની તૈયારી કરી દીધી શરૂ. અને આને આવીને જો પાછું નાસ્તો કરી લીધો છે. એમ જો કાશી આવીને હવે આ કામ કરે. જો કે બધાને આળસ ચડતી હતી પણ નાસ્તો અમારી પાસે નથી એટલે બનાવી નાખીએ. ખાધે પછી એકબીજાને ઘરે રહેવાનું હોય ત્યારે બધી સાઈઝ ખાધી. મેં તો એક નો આવી જાય નાખી દીધી અડધી ખાટી. અમને તો ખાટી સાઈઝ ખાધી. એટલું પાણી નાખ્યું. પણ તને ખબર છે આ સાસમાં આપણે પાણી જ નથી નાખ્યું. જો પાણી જો આને હજી 2 બાટલા કરવાની છે આપણે. પણ તને યાદ ન રહ્યું? તને આને ગાય કે ભાન જ નથી પડતી કેમ ખાવું આપણે શું ઓલા ખાવું બાટલામાં જ પાણી નાખીને ખાલી સામું જોવાનું ભાન પડે. અમે પાણી નાખીને ગયા હતા ને તો એટલી ખાટી થઈ ગઈ હતી. પણ મજા આવી ગઈ ખાવાની. એટલી ખાટી હવે નથી કરવી હો. ઓછી સાઈઝ નાખવી. તો ના હો. હું કહેતી હતી. નહીં હું કહેતી હતી નહીં આવી જ કરવાની છે. આવી જ કરવાની છે. નો થાય એટલી ખાટી નહીં યાર. કઈ માણસ પણ તમે પાણી નાખીને પી તો મદારી થોડા તાર પા વાંદરા. હા કે મદારી પે વાંદરા નો હોય. તારું અલગથી મેળવી દેવું પડ્યું. Yeah. કોઈ સાઈઝ તો અલગ રાખી ને. તો હું
ઈ 2 વાટકા પાણી નાખીને પી લે. અરે આટલી ઈ જે સાઈઝ ને આમાં આટલું જ પાણી છે, તો આખી છાશ છે. હે હા હું કેમ દીધી ને હા થોડું કરવું કે નહીં નહીં ઉત્તર ગઈ હું મગાઈશ ને પછી મગાઈશ ને જે મારા મોડી સાસ હોય તો કેટલું આજે જે મેં કરવાનું? કાલેજી તો લાડવાનું પૂછ્યું છે, આજ તો પાછું છાશનું પૂછ્યું. અને એવું થાય ને, કોઈ નકર નવરાશ તમને જવાબ દેવા હાટુ દરરોજ. તો ગાઈ તો જવાબ તો તો જો ગાઈસ ફાઇનલી અહીંયા મારે ચેવડો બનવાની તૈયારી થઈ ગઈ શરૂ. અને આ બે જો બાકાજીથી બોલાવે છે અને અમે ચારે બેઠા બેઠા એને જોઈએ છીએ. હાલો એ જલ્દી બનાવો, જલ્દી એ ઓર્ડર જ દેવો છે ને ઓર્ડર જ દેવાનો છે. હાલો ગાઈસ જલ્દી બનાવો, લે આ માત્ર એકદમ મસ્ત ભેળ ખાવીને એવો ચેવડો બનાવવાનો છે. એકાલ હે કમેન્ટમાં કે છે ઈશા તો ત્યાંથી કોમેન્ટમાં કે ઈશાના વાસણ ઢળવાના હોય. હા તો હું બતાવી તું વાસણ ધોતી હોય ને હા વાંધો નહીં. કે ઉભા રહો, ઉભા રહો. હું વાસણ નથી ધોતી. સવારે નો હું વાસણ ધોઉં છું કે નથી ધોતી? હાથ ધોઈ તો બતાવે એમને હું ધોઉં છું કે નહીં એમ કેમ બધે થાય? ધોતા જ હોય ને વાસણ તો હા વાંધો નહીં, બધા ગાઈસ બધા ધોતા જ હોય. આજે આપણે જો આજ આપણે ધોવા જ નથી. હા એટલે વિડિયો બતાવવાને એવું તો વાસણ નથી ધોવા તો જો ગાઈસ અહીંયા અમારો ચેવડો બની ગયો છે, પણ અત્યારે આને યાદ આવ્યું કે એમ નો હોય. હા રેડી કે હવે ખાંડ નથી ને તો દળવે એટલે આમ જો આ ખાંડ દળે છે. પેલા હરખું ફિટ કર. તો હવે આ ખાંડ દળે છે. આખું મિક્સર નું છે આનું જ છે. જો આખો ચેવડો અહીંયા બની ગયો છે ને. હવે એને યાદ આવ્યું છે કે ખાંડ નથી, એમ પછી એક વાયર કાઢ નખાય એમ આ ચકડીમાંથી. આમ જો ગાઈસ ધુમાડા નીકળે, ધુમાડા નથી નીકળતા, ખાંડ નીકળે છે. અને આમ જો બાય જો આ બંબુ આવવું જોઈએ. આ બંબુ એટલે બંબુ છે ને એવું ગાયથી ધુવાડા નીકળ્યા ખાંડના. હો હા હા જેની બેન તમારી જ મોજ હો, મોજે દરિયો. અરે બનાવો પછી શરબત મીડિયમ હો, પછી બહુ ન નાખતી. બરોબર તો જો ગાઈસ અહીંયા બને છે ભીંડાનું શાક અને આ બનાવે છે, આ ઊભી છે અને મેં અહીંયા જો લોટ બાંધી નાખ્યો છે. અને હવે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક અને રોટલી. અને અમારા બેન ને બીજી થોડીક અમારે વસ્તુ લેવાની તો એ લેવા માટે ગયા છે. અને હવે તમે એવું કોમેન્ટ ન કરતા કે તમે દરરોજ ભીંડાનું શાક બનાવો છો, અમને બીજું શાક નથી ભાવતું ને એટલે બનાવ્યું છે. બાકી ઘણા કોમેન્ટ કરશે કે તમે નકરું ભીંડાનું શાક બનાવો છો. નાસ્તો અમે બહુ થાકી ગયા છે ને વાત પૂછો. પણ એમાં આ છાશ છે ને એટલે મજા આવશે અમને. આને ખાટી છાશ ન ભાવે. કોને આને 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 અને મને અને બીજી એક છે ને એને ભાવે, બીજી એક છે ને ન ભાવે. અહીંયા મારું શાક બને છે. આમાં ઉપર થોડુંક પાણી નાખી ડીશ ઉપર. આવું છે ગાઈસ એસી લાઈફ હે અમારી અમદાવાદ આખે. કેવી લાગે છે લાઈફ? બહુ હારી ને બહુ ખરાબ એને તો ગાઈસ 50% હારી લાગતી હોય, કારણ કે એને ચા મળી જાય છે ને 2 ટાઈમ પીવા માટે, એટલે અડધી જિંદગી ચામાં જ રહી છે. અને આને કામ કરવા મળતી જિંદગી વહી જાય. જો આ મેં લેવરાયું તો સારું છું ને. એક દિવસ મેં આ લેવરાયું તો મને કે તે આવું કામ લેવરાયું હતું, પણ જો આજે એને જ કામ આવે છે. થઈ જાય ને એકદમ મસ્ત. હાલો તો હવે અમે બનાવી નાખી રોટલી અને બેસી જાય છે. અહીંયા ભીંડાનું શાક રોટલી બધું બની ગયું છે અને આ બરફ લઈને આવી ગઈ છે. શું છે ને પણ આ એમ જો કે અહીંયા અમે રોટલી હમણાં કરીને તો એનું બગડેલું છે. અને આને તો જો અહીંયા ખાવાનું શરૂ કરી દીધું છે ને આ જો પાછી વાળે છે બરફ. છાશ ન લીધી એરી નો યાદ આવ્યું. ઓલું કઈ લઈ યાદ લે નથી કોગળી લઈ આવતું. લે એટલે પાણી નાખવું પડશે એના થોડું પાણી. અને આ જો બરફ તો દે એટલો બધો લાવી છે. અમારા નીચેવાળા છે ને ગાઈસ બહુ સારા છે, ડેઈલી અમને બરફ આપે છે. સારું કહેવાય એમને થઈ. શાક સાયકું કેવું છે? નથી સાયખું તો આપણે આ બરફવાળી છાશ તો પી ના. એટલો બધો નાખવો પડશે આને. આમ જો કેટલો નાખવો છે. અને અમારા 2 નંગ તો આવે ત્યારે હાજર અમે તો જો ખાઈ લેવી છે, થાકી ગયા છીએ. એના રીતે ભરી લઈ તો અને ગાઈસ અમે રોટલી કરી આ પાણી બધું પાણી ઊભી રહો, આમાં અને આજે અમે જો આમાં રોટલી કરી એકદમ નાની નાની કરી છે. ગાઈસ હવે છે ને અમારા 2 નંગ જે બહાર ગયા હતા ને આવે છે આમ જો
હે અમારા તો ખાવાનું લાવ્યા શું લાવ્યા તમે બે અહીં નીચે દરવાજો ખોલો એટલે મને ખબર પડી ગઈ તમે બે આવ્યા છે એટલે કોણે આપ્યું અમે ખાતા વૈધું તમારે પછી ના થાવ અહીંયા તમારા હાટું ગાય અમે કેટલું ભીંડાનું શાક અને રોટલી બનાવી આમ જુઓ તમે આમાં છાશ છે ને આટલું ઠંડી રાખીને આમ જો ભીંડાનું શાક કોણે કર્યું છે એકવાર એ એકવાર ખબર પડે ને થપ્પો એક રોટલી કરી છે અને આમ જો guys કેવું કરે છે અમારે કેવી મહેનતથી અમે રોટલી તમને મૂકીને એટલું બધું નથી જમ્યું પછી આમને સાચી નથી. રોટલી ખોલ આ ખોલ આમ જો તમે એકવાર આ રોટલીનો બગાડ કર્યો છે ને ખોલ ઈ ખોલ ઈ ખોલ પેલા ઈ ખોલ ઈ માં ન સાંભળવું તો ખાલી ખાધું ને એક મોમો ઈ રોટલીનો થપ્પો બતાય આ લોકો બતાય રોટલીનો થપ્પો બતાય હું જેસુડી આ આટલી બતા- બધી આમ ખાઈ જો. જવાના હતા. એમ નહીં અમે બે કે આટલી રોટલી એટલી જ ન ખાઓ પણ તમારે કવડી છે સાઈઝ જો પેલા ગાય સાઈઝ તમે 4 તો ખાઓ ને 2 ની 8 કાઢો કેટલી બધી ચાર કોઈ નો રોટલી સાઈઝ જો રોટલી સાઈઝ જો એ રોટલી સાઈઝ જો ના ખોલા રાખો આ ક્યાંથી લાવી તો કે અલગના ઓટલેથી તમે બે જ ન લાવ્યો એ મને વિશ્વાસ છે લે હા સુજલભાઈએ મોકલાવ્યું અલા નિમિષભાઈએ મોકલાવ્યું લાગે છે હે નિમિષભાઈએ મોકલાવ્યું લાગે છે મને ખબર છે કેમ કે તમે બે તો અમારી હાટું તો લઈને આવો એવા તો છો જ નહીં તો અમને ખબર જ છે એને કીધું તું લઈ ખોલ હા બાકી તમે અમને જો એવા તો ભાઈ, નથી જેનુડી. લાય ને ભાઈ કોઈ નો ખાવું હોય તો વાવ ફ્રેન્કી તો બોલ મગાવીને ખાધી જ નહીં કીધું હવે નહીં હાલે તો ઈ કે તમારે લેતા જાવ તો અમારે થી કે જાજુ લઈ જવું પડે તમારે પેપર તો માં ઓછું છે હાલે. કાટ તો કંઈક ડીશ એક પ્લેટ લઈ લે ને મૂક ને લા પણ લે આ. મેરે તો ખાને भी नहीं दे रही है એ આવું છે મોમોસ વાવ ગાઈસ મારું ફેવરિટ મોમો અને હજી શું છે બે મોમોસ છે હતા બે મોમોસ છે ઓલા ફ્રેન્ડ ના પ્લેટમાં ફ્રેન્કી અને આ ફ્રેન્કી છે ને આ મોમો છે એન ફ્રેન્ડ ના પ્લેટમાં મોમોસ હતા પછી કીધું ના. અને આમ જો તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં guys. બાય કહેજો એલા બાય કયો બાય